25 ડિસેમ્બર 2023ના રોજ સોમવાર હોય તો 12 માર્ચ 2024ના રોજ કયો દિવસ હશે? તો 12મી માર્ચ 2024ના રોજ કયો દિવસ હશે તે જાણવા માટે 25 ડિસેમ્બરથી 12 માર્ચ સુધી કુલ કેટલા દિવસ થાય છે તે ગણીએ. તો સૌપ્રથમ ડિસેમ્બર 2023માં કુલ 31 દિવસ હોય, તેમાંથી 25 ડિસેમ્બર એટલે 25 દિવસ બાદ કરીશું તો 6 દિવસ બાકી રહેશે. ત્યારબાદ જાન્યુઆરી 2024નું વર્ષ આવશે તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય. ત્યારબાદ ફેબ્રુઆરી 2024, ફેબ્રુઆરી મહિના 2024નું લીપ વર્ષ છે અને લીપ વર્ષમાં 29 દિવસ હોય. ત્યારબાદ માર્ચ મહિનામાં 12મી માર્ચે કયો દિવસ છે માટે 12 તારીખ સુધી આપણે ગણશું એટલે 12 દિવસ થશે. હવે કુલ કેટલા દિવસ થાય તે ગણીએ. 6 ને 1 7, 7 ને 9 16, 16 ને 2 18નો આઠડો વધી 1, 3 ને 1 4, 4 ને 2 6 ને 1 7, કુલ 78 દિવસ થશે. હવે 78 દિવસને આપણે 7 વડે ભાગીશું, કારણ કે દરેક વાર એ દર 7 દિવસે આવે એટલે 7 એકા 7, 7 માઇનસ 7 0, 8 વધશે, 7 એકા 7 કરીશું, 1 શેષ વધશે. એટલે જેટલી શેષ વધે એટલા દિવસ પછી એ વાર મળે આપણને. તો અહીંયા 12મી માર્ચે આપણે કયો વાર હશે એ શોધવું હોય તો 25 ડિસેમ્બરના રોજ સોમવાર છે, તો સોમવાર પ્લસ 1 દિવસ એટલે કે સોમવાર પછીનો 1 દિવસ એટલે મંગળવાર આવે, એટલે 12 માર્ચ 2024ના રોજ મંગળવાર હશે. હવે આવો જ બીજો પ્રશ્ન છે. 28 નવેમ્બર 2023ના રોજ સોમવાર હોય તો 21 જાન્યુઆરી 2024ના રોજ કયો દિવસ હશે? આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ કરીને મોકલજો.